તો ચાલો મિત્રો, જો આજે અમે જઈ રહીએ છીએ લગ્નમાં. હું ને હેતલ તૈયાર થઈ રહી છે ને કાનો ઉતાવળ કરી રહ્યો છે. તો મેં હેતલને કીધું અમારે તાળું જલ્દી આપણે ગાયમ ગાજ આવી, દાદાની બધા નીકળી ગયા છે. તો હવે જો અમે તાળું મારી નીકળી છીએ રોડ પર અને ગાયમ ગા હેતલને કીધું ઉતાવળ રાખ, દાદાની આગળ પગી ગયા છે. તો અમે થોડાક હાલ્યા તો આગળ બોર વીણતા હતા છોકરાઓ, દાદા છોકરાઓને બોર વીણી દેતા હતા. તો પછી મેં હેતલને કીધું આપણે થઈ જશે મોડું, સમ્યક નાનો હારે છે, તો હળું ગાડી હાક. તો ત્યાં પહોંચ્યા હતા તો ડીજેની બબાટી બોલતી હતી. તો અમે પણ ડીજેમાં સડી ગયા હારો હવની હારો પડ્યા ડિસ્કો કરવા. તો હેતલ કે મારે ડિસ્કો કરવો છે. તો મેં કીધું હાલ જઈએ આપણે અંદર. ત્યાં ન્યાય ગયા હતા તો હેતલને કોઈ ડિસ્કો કરવા બોલાવી નહીં, તો મોટું બગાડીને ઊભી હતી. તો પછી મેં સમ્યક રહેતો હતો તો મેં કીધું આઈને ડિસ્કો મેડ કરવાથી ન્યા મળી ડિસ્કો કરવા. પછી અમે વૈયા ગયા માંડવે. તો માંડવે ગયા હતા તો ત્યાં વરરાજાની બેન મારી સામું જોઈને દાંત કાઢતી હતી ને એક બેન છે મોઢું બગાડતી હતી. પછી વરરાજો તે મોજમાં હતો. મેં કીધું ખામે હમણાં થોડાક દિવસ જવા દે, પછી તું મોજમાં નીકળી જાય બહાર. જમવા ગયા, જમવાની મોટી જબરી લાઈન જોઈને અમે પણ થાકી ગયા. પછી મેં કીધું હાલ હવે ડીશ લઈ લઉં. તો ભાણું લીધું હતા, તો ભાણું લઈને આગળ ગયો હતા. તો હેતલ કે મારે ભૂખ લાગી છે, એ મારું ભાણું લઈને મળી ખાવ. પછી મેં કીધું હવે આપણે મોડું થઈ જાય છે, ઉતાવળ રાખ જમવાની. અમે જમીન પછી નીકળી ગયા ઘરે. તો રસ્તામાં પછી સોડા પીવા ઊભા રહ્યા. સોડા બોડા પીને મેં થાકી ગયા હતા. મેં તો ઘરે પગી જાય તો હોઈ જાય ઘરે જઈને.